વડાપ્રધાનના સપનાને સાકાર કરવા માટે હવે સેવાર્થીઓ પણ આગળ આવ્યા છે, જેઓ પ્લાસ્ટિક મુક્ત ભારત અંતર્ગત કેમ્પમાં પદયાત્રીઓને પ્લાસ્ટિકની બોટલ લઈને આવી તેની સામે એક સ્ટીલની બોટલ આપવાનું આયોજન કર્યું છે। હિંમતનગરના દલપુર પાસે એક અનોખો કેમ્પ યોજાઈ રહ્યો છે। જે પણ ભક્તો અંબાજી મંદિરે પદયાત્રા કરી રહ્યા છે તેમને સ્વચ્છતા માટે અનોખો સંકલ્પ કર્યો છે, જેમાં પણ પદયાત્રી પ્લાસ્ટિકની 5 બોટલ લઈને સામે અપાય છે। સ્ટીલની બોટલ પણ અપાશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારતનો સંકલ્પ અપાયો છે। આયોજકો દ્વારા વડાપ્રધાનના સંકલ્પને સાકાર કરવા માટે આ અનોખો કેમ્પ યોજાયો છે। આ થકી પદયાત્રીને યાત્રા દરમિયાન સ્ટીલની બોટલ પણ મળી હતી અને પદયાત્રીઓને પ્લાસ્ટિકની બોટલ ફેંકી ગંદકી પણ ન કરે તેવા ઉમદા ઉદ્દેશ સાથે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। કેસરી ગુજરાતી સાથે અશોક નાઈ, સાબરકાંઠા। નમસ્કાર, હું આલોક આર્ય, ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડ વતી અમારું ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ સાથે સહભાગી થઈને અમારું મૂળ ઉદ્દેશ્ય એવું છે કે પ્લાસ્ટિકને કંટ્રોલ કરવું છે અને અહીંયા જે પદયાત્રીઓ છે પદયાત્રીઓને તમામને 5 પ્લાસ્ટિકની બોટલ લઈને એમને એક સ્ટીલની બોટલ આપવાનું એનો પર્પઝ એ છે કે પ્લાસ્ટિક મુક્ત રહે અને પ્લાસ્ટિકથી કઈ રીતે બચી શકાય એવો મેસેજ એક આપવાનો છે અને અહીંયા લોકલ ગામના લોકો યાત્રીઓ બધા આનો સહભાગી બનીને અને અમે પોલ્યુશનને આ સારા કાર્યમાં સહભાગી બનીને એવું મદદ કરવાનો પ્રયાસ કરીએ છીએ। બીજી વસ્તુ છે કે એવું નથી કે પદયાત્રી માટે જ આ વસ્તુ છે, કોઈ પણ વ્યક્તિ અગર 5 પ્લાસ્ટિકની બોટલ લઈને આવશે તો એને અમે આ સ્ટીલની બોટલ ફ્રીમાં આપીશું। આલોક આર્ય, ગુજરાત અંબુજા એક્સપોર્ટ લિમિટેડ। નમસ્કાર, ભાદરવી પૂનમ મહામેળો અંબાજી પદયાત્રા 2025નો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આપણે જોઈ શકીએ છીએ કે ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યા છે। તો આ જ પ્રસંગે ખૂબ જ પ્લાસ્ટિક વેસ્ટ પણ માર્ગમાં ઉત્પન્ન થતો હોય છે। તો જે આપણા માનનીય વડાપ્રધાનશ્રીનું જે સપનું છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક મુક્ત ભારત, એને સાકાર કરવા જીપીસીબી દ્વારા અહીંયાના આ વિસ્તારના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે કોલેબોરેશનમાં CSR એક્ટિવિટી અંતર્ગત આ રિવર્સ વેન્ડિંગ મશીનનું આજથી પ્રારંભ કરેલ છે, જેમાં કોઈ પણ શ્રદ્ધાળુ જો 5 પ્લાસ્ટિકની બોટલ આ રિવર્સ વેન્ડિંગ મશીનમાં નાખશે તો તેઓને એક પ્લાસ્ટિકની બોટલની જગ્યાએ એક સ્ટીલની બોટલ મળશે।